हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ફિઝિક્સના પેપરમાં મોજ થઈ ગઈ, બહુ મજા આવી ગઈ સાહેબ કે ઘણા બધા એક્ઝામ્પલ બેઠા એક્ઝામ્પલ એક પણ ઘણા એક્ઝામ્પલમાં તો રકમ પણ ચેન્જ નહોતી। બધા જે સુપર 30 મોસ્ટ આઈએમપી હતા એમાંથી મોસ્ટલી પેપર આખું એમાંથી સેટ હતું। વિદ્યાર્થી મિત્રો થોડા ક્વેશ્ચન તમને અટપટા પૂછવામાં આવ્યા હતા, શબ્દનો ચેન્જીસ કરવામાં આવ્યો હતો, તો હવે તમને એ આઈડિયા આવી જાય કે આપણે જે લખીને આવ્યા છે એ સાચું લખીને આવ્યા છે કે ખોટું લખીને આવ્યા છે। વિદ્યાર્થી મિત્રો કેટલા માર્ક્સનું તમે અટેન્ડ કરીને આવ્યા છો, કેવું રહ્યું, સુપર 30 ક્વેશ્ચન હતા, સુપર એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ હતા, એમાંથી તમને કેટલો બેનિફિટ થયો છે એ દરેક વસ્તુ તમારે મને કોમેન્ટ કરવાની છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોન મેસેજ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હું રિપ્લાય આપી શક્યો નથી, પણ હું વિડિયોના માધ્યમથી દરેક વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ કહી દઉં છું કે વિદ્યાર્થી મિત્રો એ લોકોએ ઘણા બધા મને રિપ્લાય આપ્યા છે, પણ હું તમને મોસ્ટ વેલકમ, ઘણા બધા થેન્ક યુના મેસેજ આવી ગયા છે, ઘણા બધા લોટ ઓફ મેસેજ આવ્યા છે, પણ એ બધા વિદ્યાર્થી મિત્રોને હું દરેકના મેસેજ આવકારી લઉં છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે સમયના અભાવે દરેકને આપણે રિપ્લાય નથી આપી શકતા, પણ સમય મળશે એ પ્રમાણે હું રિપ્લાય આપતો રહીશ વિદ્યાર્થી મિત્રો। ઓકે, હવે આપણે વાત કરીએ આજના પેપરની। આજનું પેપર જે ફિઝિક્સનું પેપર હતું એ ફિઝિક્સનું પેપર કેવું રહ્યું, સુપર 30 ના જે ક્વેશ્ચન આપ્યા હતા પ્લસ જોડે જોડે મેં એક્ઝામ્પલ પણ તમને કહ્યા હતા કે એક્ઝામ્પલ પણ પૂછાશે, તો એક્ઝામ્પલ ઘણા એક્ઝામ્પલ એવા હતા કે કોઈ પણ સેચ પણ ફેરફાર નતો કરવામાં આવ્યો અને એમની બેઠા જ એક્ઝામ્પલ હતા, તો એ બધા જ ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માઇન્ડમાં એવું હતું કે સર પેપર તમારા જોડે હોય છે, તમારા પેપર તમને ક્યાંથી આઈડિયા આવે છે, એવા બધા મેસેજ ઘણા આવતા હોય છે, પણ ક્લેરિફિકેશન કરી દઉં વિદ્યાર્થી મિત્રો કે નથી મારા જોડે કોઈ પેપર હતું કે નથી મારા જોડે કોઈ લિંક, ફક્ત હું તમને મારા એક્સપિરિયન્સ પ્રમાણે તમને અહીંયાથી હું શેર કરતો હોઉં છું। આજથી 10 દિવસથી 15 દિવસ પહેલા આપણે વિડીયો અપલોડ કરી દીધેલા હોય છે કે ભાઈ આટલા આટલા મોસ્ટ આઈએમપી છે, આગળના પણ સબ્જેક્ટોના પણ બધા સબ્જેક્ટોના અપલોડ થઈ ગયેલા છે, જે બાકી છે એ પણ ટૂંક સમયમાં આવી જ જવાના છે, એટલે ચિંતા ના કરશો, કોઈ કોમેન્ટ એવી ના કરશો કે જ્યારે આનું આઈએમપી બાકી છે, આનું બાકી છે, બધાનું આઈએમપી આવી જવાનું છે। ઓકે, તો જોઈએ આજનું પેપર। આજનું જે પેપર હતું એની અંદર વાત કરીએ કઈ કઈ ટાઈપના ટ્વિસ્ટ કરવામાં આવ્યા હતા અને પેપર કઈ રીતનું ઈઝી હતું। તો પહેલો હતો સાદિત ભૌતિક રાશિની વ્યાખ્યા આપો। સાદિત ભૌતિક રાશિ એટલે કઈ ભૌતિક રાશિ હતી એ સમજવાનું હતું। તો સાદિતનો એકમ થાય છે ઇંગ્લિશ, જો સાદિતમાં ખબર ન હોય તો ડેરિવેટેડ યુનિટ કીધું હતું। ડેરિવેટેડ એટલે બીજા એકમો પરથી તારવી શકાય તેવા એકમોને આપણે શું કહીએ છીએ, સાદિત ભૌતિક રાશિ કહેવામાં આવે છે। તેના કોઈ પણ 3 ઉદાહરણ આપવાના હતા અને એકમ ઉદાહરણ એટલે કયા કયા, તો તમે એરિયા છે, વેગ છે, પ્રવેગ છે, આ 3 એના ઉદાહરણ થઈ ગયા, એકદમ ઈઝી વસ્તુ હતી। ઓકે, એના પછી એક ધાતુનો સળિયો છે જેનું લંબાઈ 12 અંશ સેલ્સિયસ તાપમાને આટલી લંબાઈ છે, એટલે T1 શું થઈ ગયો તમારો, T1 થઈ ગયો 12 અંશ સેલ્સિયસ, T2 થઈ ગયો કેટલું ટેમ્પરેચર વધે છે 90 અંશ સેલ્સિયસ વધી જશે। ઓકે, હવે એનું આના લંબાઈ છે L0 છે એની 64.522 અને L1 છે એની લંબાઈ છે વધીને કેટલી થાય છે, લંબાઈ વધીને 64.576। ઓકે, તો રેખીય આંક શોધવાનો હતો। રેખીય આંક એક ડેલ્ટા L upon L0 ડેલ્ટા T આટલું સૂત્ર યુઝ કરવાનું હતું। આ સૂત્રના આધારે તમે કેલ્ક્યુલેશન કરો તો એટલો એનો આન્સર આવતો હતો। ચલો, કેટલો આન્સર આવતો હતો એનો રિપ્લાય આપો વિદ્યાર્થી મિત્રો। આનો આન્સર હતો એ કેટલો આન્સર આવતો હતો એ તમારે મને રિપ્લાય આપવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો આઈ થિંક તમે કિંમત મૂકી હશે તો કિંમત આવતી હશે તમારી 1.073 ક્રોસ 10⁻⁻5 સેલ્સિયસ ઇન્વર્સ જેટલો આન્સર આવતો હશે। ઓકે, આટલો આન્સર એનો મોસ્ટ આન્સર હતો વિદ્યાર્થી મિત્રો। ઓકે, તો આ હતો બહુ ઇમ્પોર્ટન્ટ, મેં તમને એ વખત કહ્યું હતું કે થર્મલ કન્ડક્ટિવિટી હતું લિનિયર એક્સપ્રેશન વાળો પૂછાશે। એના પછી વર્નિયર કેલિપર્સનો સિદ્ધાંત, રચના, કાર્યપદ્ધતિ અને આકૃતિ સહ સમજાવવાનો તો એકદમ ઈઝી ક્વેશ્ચન 7 માર્ક્સનો હતો, એટલે આપણે આ જોવા જઈએ તો આ 14 માર્ક્સનું મેં તમને આઈએમપી કીધું હતું, એમાંથી જ ક્વેશ્ચન હતા 14 માર્ક્સના। ઓકે, એના નીચે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, એટલે હવે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ તમે અટેન્ડ કર્યો છે, વર્નિયર કેલિપર્સને અટેન્ડ કર્યો છે, એ મને કોમેન્ટ કરશો વિદ્યાર્થી મિત્રો। એના પછી
સેકન્ડ એક્ઝામ્પલ એક પણ ટ્વિસ્ટ વગરનો આખો એક્ઝામ્પલ મેં મારા મોસ્ટ આઈએમપી જે હતા વિડીયોઝ હતો એ વિડીયોઝની અંદર આખો એક્ઝામ્પલ મેં તમને ગણાવ્યો હતો. આખો એક્ઝામ્પલ 7 અને 8 mm વચ્ચેનો હતો. 100 વિભાગ પેજ આપી દીધો છે, 1 mm સ્ક્રૂ આપી દીધા છે. 100 વિભાગ હોય તો ગોળાનો વ્યાસ શોધવાનો હતો. ગોળાના સ્કેલ મુખ્ય 7 અને એટલે મુખ્ય માપ થઈ જશે, એનું મુખ્ય માપ થઈ જશે 7, મેઇન થઈ જશે 7 મેઝરમેન્ટ. પછી કયા 65મો વિભાગ એટલે 65 1/100 કરો એટલે તમારું પેજ શોધ્યો હશે 1/100 પેજ 1/100 એટલે LC આવી હશે 0. LC આવી હશે 0.01 આવી હતી LC. ઓકે, એના પછી એનો 65મો વિભાગ એટલે 65 ગુણ્યા 0.065 એટલે ગુણ્યા 65 એટલે આવ્યો હશે 0.65 એટલે આન્સર બન્યો હશે 7.65 mm એનો આન્સર હશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આન્સર 7.65 તમારો આન્સર આવતો હશે. આખો એક્ઝામ્પલ સેમ ટુ સેમ એક્ઝામ્પલ હતો 3 માર્ક્સની અંદર. ઓકે, ક્લિયર. એના પછી કર તફાવતને સસૂત્રબદ્ધ સમજાવો એટલે આ જો ફેઝ ડિફરન્સ કીધો તો ફેઝ ડિફરન્સ પૂછ્યો તો એકદમ ગુજરાતી શબ્દ વાપરેલો હતો. ઓકે, એના પછી કેપેસિટર, કેપેસિટન્સ તથા સમાંતર પ્લેટ કેપેસિટરના ડાઇલેક્ટ્રિક માધ્યમની અસર સમજાવવાની હતી. ઓકે, એના પછી ક્વેશ્ચન નંબર 2. તો ક્વેશ્ચન નંબર 2 માં આ બંનેનો વચ્ચેનો તફાવત કીધો હતો. એટલે તફાવતની અંદર શું કરવાનો તે હું તમને કહી દઉં. એકદમ ઈઝી હતું. આ પણ એકદમ ક્વેશ્ચન આખો ઈઝી હતો. એમાં બંનેનો સરવાળો કરવાનો હતો. ચલો અહીંયા જોઈ લઈએ તો અહીંયા જે તમને આપ્યો તો 6 પોઈન્ટ આપ્યો છે એટલે 6.52 પ્લસ ઓર માઇનસ આપ્યું છે 0.01 અને બીજો આપ્યો છે સિલિન્ડરનો બીજો વ્યાસ આપ્યો છે, લેન્થ આપી છે 2 સિલિન્ડર અને ફાઇન્ડ ધ ડિફરન્ટ લેન્થ ઓફ percentage error. બીજી લેન્થ કીધી છે આ L1 કીધી છે, L2 હતી તમારી 4.48 પ્લસ ઓર માઇનસ 0.02. ઓકે, તો અહીંયા પહેલા તો ડિફરન્ટ કરી લઈએ. L1 માઇનસ L2 કરું તો 6.52 માઇનસ 4.48 એટલે 6.52 માઇનસ 4.48 એટલે આન્સર આવશે 2.04. હવે આ બંનેનો સરવાળો કરવાનો એટલે ડેલ્ટા L બરાબર થશે 0.03 પ્લસ ઓર માઇનસ. હવે 0.03 upon 2.04 ગુણ્યા 100 કરો એટલે તમારો આન્સર આવશે 0.03 ક્રોસ 2.04 ગુણ્યા 100 ભાગ્યા 2.04 એટલે આવશે 1.47%. એટલે ફાઇનલ આન્સર થશે 2.04 પ્લસ ઓર માઇનસ 1.47% આન્સર થશે. ઓકે, ક્લિયર. એટલે આ 2 પણ એક 3 નંબરનો પણ ઈઝી હતો એકદમ. ઓકે, ચલો એના પછી વાત કરીએ તો ઘર્ષણ અને ઇન્ડક્શન દ્વારા થતા ચાર્જિંગ સમજાવવાનું હતું. ઓકે, ચલો આ બી ની વાત કરીએ તો બિંદુવત વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન માટેનું સમીકરણ અને આકૃતિ સહ સમજાવવાનું વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ પૂછવામાં આવ્યું હતું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3 ની અંદર વાત કરીએ તો ઘર્ષણ અને ઇન્ડક્શન દ્વારા થતું ચાર્જિંગ એના સામે બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રીય સમજાવવાનું તો આ એકદમ ઈઝી હતું. એના પછી વાત કરીએ આ 3 ના કરતા ઉપરનો જે 3 આપવામાં આવ્યો તો આ 3 કરતા આ ઓપ્શન કરતા આ એકદમ ઈઝી હતો. આ એકદમ ઈઝી હતો. એની અંદર બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમજાવવાનું હતું. પછી એક ધ્વનિ તરંગનો વેગ. આ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા ગણાવ્યો તો જોઈ લેજો, વિડિયો હજી મૂકેલો છે. આખો આ એક્ઝામ્પલ મેં 4 માર્ક્સની અંદર ગણાવ્યો તો એ જ એક્ઝામ્પલ આખો પૂછાયો છે. પારાવાળું થર્મોમીટર એકદમ ઈઝી, એ પણ આપણે ક્વેશ્ચન બેંકની અંદર હતો જ. એટલે આખું 4 ને 7 માર્ક્સનું એટલે કે 7 ને 4 11 માર્ક્સનું ચેપ્ટર આ ક્વેશ્ચન નંબર 3 માંથી 11 માર્ક્સનું હતું. ઓકે, એના પછી ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ તો સરખા બે માપના ધન આયન આપેલા છે એટલે F આયન આપી દીધા છે અને એની અંદર આ F બરાબર Q1 Q2 upon R² વાળું સૂત્ર યુઝ કરવાનું હતું. અથવા તમે એ સિલેક્ટ ના કરો તો આ સિલેક્ટ કર્યું હશે તો એકદમ ઈઝી પડ્યું હશે વિદ્યાર્થી મિત્રો. નીચેનો જે હતો એકદમ ઈઝી હતો. શું હતો એ જોઈ લો. તો જો આની અંદર વાત કરી લઈએ
તો એકદમ ઈઝી હતો ચેપ્ટર આ જે એમસીક્યુ છે આ જે તમારો એક્ઝામ્પલ છે એકદમ ઈઝી હતો યાની કે ચેપ્ટર નંબર 4 માં નીચેનો જોઈ લો તો આખું કેપેસિટર છે મેં તમને સમજાવ્યું 5 માઇક્રો 10 માઇક્રો 15 માઇક્રો તેમાં શ્રેણી અને સમાંતર વાળો એકદમ ઈઝી હતો પછી ઓપ્ટિકલ ફાઇબરની બનાવટ અને આકૃતિ છે સમજાવો અને મેગ્નેટિક પદ્ધતિ દ્વારા અલ્ટ્રાસોનિકનું ઉત્પાદન મેં તમને કહ્યું હતું કે ભાઈ અલ્ટ્રાસોનિકનું ઉત્પાદન કોઈ પણ બે રીત પૂછાશે એક પીઝો અને એક મેગ્નેટિક તો આ થઈ ગયું 14 માર્ક્સનો આખો એક્ઝામ આખો ક્વેશ્ચન મેં અહીંયાથી તમને કરાવીને મોકલ્યો હતો ઓકે ક્લિયર એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન હતું તમારું તો નેક્સ્ટ છે વિશિષ્ટ ઉષ્મા વિસ્તાર સમજાવો સ્પેસિફિક એકદમ ઈઝી હતું ઓપ્ટિકલ ફાઇબરના કોર અને પ્લેટ વક્રીભવન અનુક્રમે આપેલા છે આ બંનેનો ભાગાકાર કરી દેવાનો હતો એટલે સીધો આન્સર મળી જત અને એન્જિનિયરિંગ મેડિકલ ક્ષેત્રે લેઝરનો ઉપયોગ સમજાવો એટલે આ પણ બેઠા જ હતા એટલે આખું પેપરમાંથી તમારું 7 + 3 10 પછી એના પછી આમાં 14 માર્ક્સનું 24 ને 14 માર્ક્સનો આખો ત્રીજા નંબરનો ક્વેશ્ચન 24 + 14 માર્ક્સ ઓકે 38 માર્ક્સ કર્યા પછી ક્વેશ્ચન નંબર 1 આખો 7 માર્ક્સની અંદર હતો એટલે 14 માર્ક્સનો એ 14 માર્ક્સનો એ અને આમાંથી તમારા બીજા ક્વેશ્ચનમાંથી તમારો 3 માર્ક્સનો અને નીચે 7 માર્ક્સનો એટલે 3 માર્ક્સનો જ ગણીએ ચલો હું 3 માર્ક્સનો જ ગણું છું +3 માર્ક્સ તો તમારું 55 માર્ક્સનું પેપર 55 માર્ક્સનું આમાંથી ફક્ત ત્રીજા નંબરનો જ મેં એક્ઝામ્પલ ગણ્યો છે આ બંને હું ફેઝ તફાવતને ગણતો નથી તો પણ તમારું 55 માર્ક્સનું પેપર આખું સુપર 30 માંથી હતું વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ જે કીધા હતા એમાં રકમ પણ ચેન્જ થઈ નથી તો વિદ્યાર્થી મિત્રો તમારું કેવું પેપર ગયું છે કેટલા માર્ક્સનું એટેન્ડ કર્યું છે એ તમે ખાસ કોમેન્ટ કરશો કઈ કોલેજના વિદ્યાર્થી મિત્રો છે એ પણ તમારે કોમેન્ટ કરવાની છે હવે નેક્સ્ટ પેપર જે પણ તમારા સબ્જેક્ટનું પેપર હોય એ બધા સબ્જેક્ટની મોસ્ટ આઈએમપી ઓલરેડી અપલોડ છે એના કોર્સ પણ અપલોડ છે હજી કોઈ વસ્તુ બાકી હશે કઈ વિડિયો બાકી હશે તો 100 એનો અપલોડ થઈ જશે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત